જામનગરમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ વધુ એક વખત બુલંદ બની છે। દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે વિવિધ સનાતન ધર્મ સાથે જોડાયેલા ગૌપ્રેમીઓએ વિશાળ રેલી યોજી હતી અને જિલ્લા કલેક્ટર કચેરી સુધી કૂચ કરી હતી। આ દરમિયાન 2 લાખથી વધુ સહીઓ સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કરી ગૌ હત્યા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ, ગાયોના સંવર્ધન માટે અલગ મંત્રાલયની રચના અને ગૌવંશને કાયદાકીય સુરક્ષા આપવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગ ઉઠાવવામાં આવી છે। તો આ કાર્યક્રમ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજ સ્વામીના નેજા હેઠળ યોજાઈ હતી। તેમજ આ પ્રસંગે સંતોએ ગૌ સેવાને ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાનો અભિગમ ભાગ માન્યો હતો અને ગણાવ્યો હતો। સમાજને ગૌ રક્ષણ માટે આગળ આવવાની અપીલ કરી હતી। જ્યાં દેશભરમાં લાખો લોકોના સમર્થન સાથે આ અભિયાન ચાલી રહ્યું છે, જ્યાં જામનગરમાંથી પણ આ 2 લાખથી વધુ નાગરિકોની સહીઓના એકત્રિત કરી કેન્દ્ર સરકાર સુધી લોકોની ભાવના પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગૌ સન્માન આવાહન અભિયાનના માધ્યમે ગૌ માતાની સુરક્ષા, સેવા અને સન્માન માટે આવેદનપત્ર કલેક્ટરની ઓફિસે આપવામાં આવ્યું છે। આના પહેલા પણ મે માસમાં 5.5 કરોડ સહીઓ સાથે આવેદનપત્ર અપાયેલું। ત્યાર પછી એપ્રિલ 27, 2026માં લગભગ 7 કરોડ જેટલા મેસેજ દ્વારા પણ પુનઃ સરકારને યાદી માટે મેસેજ દ્વારા એ અભિયાન દ્વારા અપાયેલું। અને આજે પણ દેશભરના તમામ જિલ્લાઓના માધ્યમે લગભગ 20 કરોડ કરતાં વધારે સહીઓના માધ્યમે આપણે સરકારશ્રી સુધી આપણી જે લાગણી ને માગણી એ ત્યાં પહોંચે, રાષ્ટ્રપતિ પાસે, વડાપ્રધાન પાસે અને માનનીય મુખ્યમંત્રી અને રાજ્યપાલશ્રી પાસે, એના માટે આજે પણ આપણે આ અભિયાનના માધ્યમે સહીઓ અર્પણ કરી છે। તો સમાજ ગૌ સેવા, ગૌ સન્માન અને ગૌ સુરક્ષા માટે આ અભિયાનમાં વધારે જોડાય અને સરકારશ્રીને પણ આપણે અપીલ કરીએ, પ્રાર્થના કરીએ કે આમાં ખાસ લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રહી અને આ કાર્યમાં વધારે ને વધારે વહેલું લોકોની માગણી પ્રમાણે પૂર્ણ થાય, એને માટે કંઈક નવો નિયમ કાનૂન તૈયાર થાય તો રાષ્ટ્ર સુરક્ષિત રહેશે, સમાજ સુરક્ષિત રહેશે અને સંસ્કૃતિ અને ધર્મ એને કારણે સમાજના તમામને આશીર્વાદ મળી રહેશે। આજરોજ 27 જુલાઈના દિવસે સમગ્ર ભારતની અંદર લગભગ 15 કરોડ પ્લસ સિગ્નેચરો સાથે જન સમર્થન કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલને એવી રીતના 4 કોપીઓમાં સિગ્નેચરો જામનગરની અંદર 2 લાખ પ્લસ સિગ્નેચરો સાથે આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે। તો સરકારશ્રીને અમારી નમ્ર નિવેદન વિનંતી છે કે આદિ અનાદિકાળથી ગાયને હિન્દુ સનાતન સંસ્કૃતિ સમાજ માતા તો માનતો આવ્યો છે, પણ જે સંવિધાનિક દરજ્જો મળવો જોઈએ એ આઝાદીના 78 વર્ષ પછી પણ કોઈ પણ પ્રકારની એમાં ગતિવિધિ જોવા મળેલ નથી। તો સરકારશ્રીને હિન્દુત્વવાદી અને સનાતનીને સમર્થન આપતી સરકારને એવી નમ્ર વિનંતી છે કે ગાય માટે કંઈ પણ વિચારે અને ગાય માટે ગૌ મંત્રાલય અને સાથે સાથે ગૌચર બોર્ડ બને, જે સ્વતંત્ર ગૌ મંત્રાલય હોય, ગાયની સુરક્ષા, સેવા, સંવર્ધન અને સુરક્ષા વિશે વિચારે એવી નમ્ર વિનંતી છે સરકારશ્રી।